આપણા ગુજરાતના વિવિધ શહેરોમાં લોકો પેટ્રોલ પંપ પર તેમના વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે જઈ રહ્યા છે. લાંબી લાઈનો લાગેલી છે. તો બીજી તરફ ઈરાન યુદ્ધને લઈને હાલમાં જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે સીઝ ફાયરને લઈને ખૂબ મોટું નિવેદન આપ્યું છે. જેમાં પ્રમુખ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથે છેલ્લા 2 દિવસથી પ્રોડક્ટિવ વાતચીત ચાલી રહી છે અને તેનાથી મિડલ ઈસ્ટમાં યુદ્ધનો અંત આવી શકે છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. 28મી ફેબ્રુઆરીએ શરૂ થયેલું ઈરાન યુદ્ધ, કે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હવે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર આ યુદ્ધને લઈને ખૂબ મહત્વનું નિવેદન આપ્યું છે. તો સૌપ્રથમ આપણે દર્શક મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર નજર કરીએ. તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર લખ્યું છે કે આઈ એમ પ્લીઝડ ટુ રિપોર્ટ ધેટ the United States of America and the country of Iran have had over the last 2 days very good and productive conversations regarding a complete and total resolution of our hostilities in the Middle East. મિડલ ઈસ્ટમાં જે યુદ્ધ હાલમાં ચાલી રહ્યું છે તેને લઈને છેલ્લા 2 દિવસથી ઈરાન અને અમેરિકા વચ્ચે ત્યાં સંવાદ ચાલી રહ્યો છે અને આ સંવાદ ખૂબ જ પ્રોડક્ટિવ રહ્યો છે એવું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે. Based on the tenor and the tone of this in-depth, detailed and constructive conversation, which will continue throughout the week, I have instructed the Department of War to postpone any and all military strikes against Iranian power plants and energy infrastructure for a 5-day period, subject to the success of the ongoing meetings and discussion. Thank you for your attention to this matter, President Donald J. Trump. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે આ જે વાર્તાલાપ છે તે ડિપાર્ટમેન્ટ ઓફ વોર દ્વારા હાથ ધરવામાં આવી છે અને આગામી 5 દિવસ સુધી તેમણે ડિપાર્ટમેન્ટ ઓફ વોરને ઈરાનના જે ઉર્જાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એટલે કે જે ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેની પર હુમલો કરવાની હવે મનાઈ ફરમાવી છે, કેમ કે તેમને અપેક્ષા છે કે આવનારા 5 દિવસ સુધી ઈરાન અને અમેરિકા વચ્ચે આ પ્રોડક્ટિવ વાર્તાલાપ ચાલવાનો છે. આપને એ જણાવી દઈએ કે થોડાક સમય અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર એવી ધમકી ઈરાનને આપવામાં આવી હતી કે જો 48 કલાકમાં ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નહીં ખોલે તો તેનું જે ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે જે ઇલેક્ટ્રિસિટી ગ્રીડ ધરાવતું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેની પર ખૂબ મોટા પાયે હુમલો કરવામાં આવશે, જેના કારણે સમગ્ર ઈરાનમાં અંધારપટ છવાઈ જશે. અને આ પછી ઈરાને પણ સામે ધમકી આપી હતી અને તેમણે કહ્યું હતું કે જો ઈરાનમાં કોઈ પણ આવા પ્રકારનો હુમલો અમેરિકા કે ઇઝરાયલ દ્વારા કરવામાં આવ્યો તો ઈરાન ખાડી દેશોના જે ડિઝલાઇનેશન પ્લાન છે તેમને નહીં છોડે. આપને જણાવી દઈએ કે ખાડી દેશો મોટા ભાગના એમની જે ચોખ્ખા પાણીની જે જરૂરિયાત છે તે માટે તેઓ પોતાના ડિઝલાઇનેશન પ્લાન્ટ પર તેઓ એની પર નિર્ભર છે. તો હવે જોવાનું એ રહે છે કે ઈરાન અને અમેરિકા વચ્ચેનો આ જે વાર્તાલાપ છે તે કયો નવો વળાંક લે છે. પરંતુ દર્શક મિત્રો આજે આપણે એ પણ એક વસ્તુ સમજીશું કે કેમ ઈરાનની ટોપ લીડરશિપના ગયા પછી પણ હજી સુધી ઈરાન ઝૂક્યું નથી. તો એનો સ્પષ્ટ સંદેશ એ છે કે હાલમાં ઈરાન તેની જે સિવિલિયન ઓથોરિટી છે એટલે કે તેનું જે ત્યાં સત્તાતંત્ર છે તેની મદદથી આ યુદ્ધ આખું નથી ચાલી રહ્યું. ઈરાનમાં આયાતોલા ખામેની કે જેમના નેતૃત્વમાં જે 1979માં જે ઇસ્લામિક રિવોલ્યુશન થઈ તેમણે આખા ઈરાનનું સંચાલન કરવા માટે એક મોસેક ડોક્ટ્રિન બનાવ્યો છે અને આ મોસેક ડોક્ટ્રિન અંતર્ગત ઈરાનની ટોપ લીડરશિપ પણ જો અમેરિકા કે ઇઝરાયલના કે કોઈ પણ દેશના હુમલામાં મરી જાય છે તો પણ તેઓ 31 જે IRGCના કમાન્ડ છે તે પોતાની રીતે જ ઓપરેટ કરતા રહે છે. માટે ઇઝરાયલ દ્વારા પણ થોડાક સમય અગાઉ બેન્જામિન નેતાન્યાહુ તેના વડાપ્રધાન છે તેમણે એવું નિવેદન આપ્યું કે હવે તો જમીની રસ્તે જ આક્રમણ કરીને ત્યાં સત્તા પરિવર્તન કરી શકાય છે. પરંતુ આપને જણાવી દઈએ કે ઈરાનમાં સત્તા પરિવર્તનના ઇઝરાયલ અને અમેરિકાના જેટલા પણ રસ્તા હતા તે હવે નિષ્ફળ થતા દેખાઈ રહ્યા છે અને હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં ઈરાન અને અમેરિકા વચ્ચે જે વાર્તાલાપ ચાલી રહ્યો છે તેમાંથી શું ફ્રૂટફુલ બહાર આવે છે, કેમ કે ઈરાનના ખાડી દેશો પર સતત હુમલાઓ ચાલુ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાથી 20% જે ક્રૂડ ઓઇલનો જે જથ્થો છે તે પણ બ્લોક થઈ ચૂક્યો છે અને હવે આગામી સમયમાં આ જે ડિઝલાઇનેશન પ્લાન્ટ જે ખાડી દેશોના છે તેની પર હવે ઈરાન હુમલો કરવા જઈ રહ્યું હતું જો અમેરિકા ઈરાનના ઉર્જા સેક્ટરને ટાર્ગેટ કરે તો. આમ બેઉ તરફથી એસ્કેલેશન
જોવા મળ્યું હતું, પરંતુ હવે જોવાનું એ રહે છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને હવે ઈરાન પોતાનો શું જવાબ આપે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.